હલો દોસ્તો, સીપીડીનું આજનું પેપર તમામ વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું ગયેલું છે એવા રિવ્યૂ મળેલા છે. તો આજનું જે પેપર છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું. જો ક્વેશ્ચન પેપરની અંદર ટાઈમ લખેલો છે 2:30 to 5, પણ ખરેખર એ પેપર 1.5 કલાકનું જ છે, જે આપણે સૌએ આજે આપેલું છે. સબ્જેક્ટનો કોડ છે 4340002. હવે એની અંદર સેક્શન એની અંદર એક પેરેગ્રાફ આપેલો છે, ગંગાધર તિલક કતના, રાઈટ? એનો પેરેગ્રાફ છે, શાંતિથી વાંચેલો હશે આપણે સૌએ. તો એની અંદર પહેલો ક્વેશ્ચન જે છે, વિચ ઓફ ધીઝ ડેમોન્સ્ટ્રેટ ધ હાઈએસ્ટ લેવલ ઓફ કન્ટ્રીબ્યુશન મેડ બાય ધ તિલક? તો એમાં મારા ઓપિનિયન પ્રમાણે આન્સર આવશે હા, એ. His life become more purposeful and his life led to welfare of the society and inspired others. A is the right answer, right? એવું અત્યારે મારા ઓપિનિયન પ્રમાણે છે. અને મિત્રો, આ આખું સોલ્યુશન છે એ ખૂબ જ ઝડપથી તૈયાર કરેલું છે, એટલે કેટલાક ક્વેશ્ચનની અંદર નાની મોટી ભૂલો હોવાની સંભાવના છે. સો પ્લીઝ ફોરગિવ મી. ક્વેશ્ચન નંબર 2. વિચ ઓફ ધ ફોલોઈંગ કેરિયર ડેવલપમેન્ટ પાથવેઝ ડીડ તિલક ચૂઝ ટુ ડેવલપ હિમસેલ્ફ ઇન? તો એની અંદર બી, ચેન્જ મેકર, ઇઝ ધ રાઈટ આન્સર. એ શા માટે જવાબ છે એના વિશે આપણે અત્યારે ચર્ચા નથી કરતા. અત્યારે આપણે સીધું જ સોલ્યુશન છે એ જોઈએ છીએ. Based on the above case, which of the following creator practices did Tilak demonstrate? તો અહીંયા આવશે ઓપ્શન બી, shift thinking to line thinking. Question number 4. Like Tilak, which of these students? હવે અહીંયા shift thinking to line thinking શા માટે આવશે? કારણ કે અહીંયા એ જોબ કરતો હતો. જો પહેલા એવી રીતે આપેલું છે, તો સોફ્ટવેર ડિઝાઇન એન્જિનિયર તરીકે જોબ કરતો હતો, અને ત્યારબાદ એને કંઈક મોટું વિચારે છે. So initially he was having shift thinking, and after that he become a line thinking. Like Tilak, which of these students is also thinking like a contributor when they decide about their jobs and careers? તો એમાં ત્રણ ઓપ્શન આપેલા છે, એમાંથી A is the right answer. I want to make a difference in the lives of the people. એટલે 4 ની અંદર એ આન્સર આવશે. સેક્શન બી ની અંદર બે સ્ટેટમેન્ટ આપેલા છે, 20 માર્કના પ્રશ્નો છે, મેક્સિમમ માર્ક 20 છે. તો ક્વેશ્ચન નંબર 5, એની અંદર આ બધા જે ઓપ્શન આપેલા છે, આ કોલેજ ફૂટબોલ ટીમ લોસ્ટ અ મેચ ડ્યુ ટુ અ ફ્યુ મિસ્ટેક્સ મેડ ઇન ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ ઓફ ધ મેચ. આવો ક્વેશ્ચન આપણે પણ કરાવેલો છે. તો એની અંદર સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, જેરોમ. આપણું જે ક્વેશ્ચન પેપર હતું એમાં આ જ ટાઈપનું સેન્ટેન્સ હતું, પણ એની અંદર ધોની નામ હતું. અહીંયા જેરોમ છે. સેન્ટેન્સ આખું સેમ છે. ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ ધેટ વી લોસ્ટ અ ગેમ when we were close to the winning. બીજી વખત ધ્યાન રાખશું, અને હવે એની અંદર મિસ્ટેક્સ સુધારવા માટેનો પ્રયાસ કરીશું. સો બી ઇઝ ધ રાઈટ આન્સર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ્સ એન ઇન્ટેન્ટ ટુ ગ્રો વન્સ આઇકેન ઝોન? આઇકેન ઝોન વાળો ક્વેશ્ચન પણ આપણા જે સોલ્યુશન કરાવ્યું હતું એની અંદર આવેલો હતો. તો એમાં સાચો આન્સર આવશે એ. આઈ એમ ટીચિંગ ધીસ સબ્જેક્ટ આફ્ટર અ લોંગ ટાઈમ, સો ટુ લુક ફોર ન્યૂ મેથડ્સ ઓફ ટીચિંગ ઇટ, રાઈટ? Question number 7. No matter what decisions I take on my own, I will never be able to meet my family's, society's expectations. It is better that I just relax and let them make decisions for me. બીજા મિત્રોને કે એ જે ડિસિઝન લેશે મને માન્ય રહેશે, હું પોતે કંઈ કરી શકું એમ નથી. Is it a caged response or create a destined response? તો એમાં આવશે ઇટ્સ અ caged response. બીજાના વિચાર પ્રમાણે ચાલો એને કહેવાય caged response, અને પોતાના વિચાર પ્રમાણે ચાલો એને કહેવાય creator response. Question number 8. એનો આન્સર, which of the following, which one of these is the most essential for using a power to contribute? તો આઠમાનો આન્સર આવશે એ, being able to identify and leverage opportunities in the role we play. આપણને જે કામ સોંપવામાં આવે છે એની અંદર બેસ્ટ વેથી કેવી રીતે કરી શકાય, that is the most essential for using our power to contribute. Question number 9. Supriya is a college librarian. આ college librarian વાળો ક્વેશ્ચન પણ આપણે કરાવેલો છે. Due to a sudden need for more teachers, she has been offered a part-time job to teach in the same college. એમાં સુપ્રિયાના બદલે કોઈ બીજું નામ હતું. If she had an I can approach, how can I likely to bring? એમાં સાચો આન્સર આવશે B. By teaching others, I will also learn a new subject. Question number 10. Which student would be better to lead a final year university project? તો 10માની અંદર આન્સર આવશે B. The one who is concerned about how his or her decision will impact other students and the university. So B is the right answer. Question number 11. Which statement focuses on building the roots of sustainable success?
સસ્ટેનેબલ સક્સેસ માટે 11ની અંદર 11મો ક્વેશ્ચન છે, એમાં સાચો ઓપ્શન આવશે એ. I won a silver medal in an intercollegiate robotic competition last year. This year, I should focus on making a better model by improving my technical ability. આ ક્વેશ્ચન પણ આપણે કરાવેલો છે. એટલે મોટા ભાગના ક્વેશ્ચન છે કરાવેલા છે, એમાંથી પૂછાયેલા છે, એટલે બધાને એ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 12, how does a knowledge builder create value? તો ક્વેશ્ચન નંબર 12 નો આન્સર આવશે બી. They systematically study a subject and try to advance the subjects with new knowledge. B is the right answer. Which taxi driver has expanded their power to contribute the most? આ ક્વેશ્ચન બેઠે બેઠો પૂછાયેલો છે. Mohan goes to those areas where other taxis usually do not go. Look for the citizens who might need help getting to their destination and drop them safely. So A is the right answer. Question number 14. In this digital age, AI tools are taking over many human professions. As a contributor, what will you do? આ ક્વેશ્ચન પણ આપણે કરાવેલું છે. Question number 14, એમાં આન્સર આવશે A. Focus on learning things that the AI tools cannot do and build my capacities there. એવું ફિલ્ડ આઈડેન્ટિફાઈ કરીશ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ન થઈ શકે, એની અંદર મારું કેરિયર છે એવું બનાવવાનો પ્રયાસ કરીશ. સેક્શન સી, એની અંદર 5 ક્વેશ્ચન આપેલા છે, 20 માર્ક છે, મેક્સિમમ માર્ક 20 છે, એટલે ક્વેશ્ચનના 4 માર્ક થશે. પેલો 15મો ક્વેશ્ચન. કૌશિક aspires to become a successful writer. કૌશિક છે એને સક્સેસફુલ રાઇટર થવું છે. In order to help him make this journey, rank the below statements in a logical sequence that will help him to reach the ultimate goal. હવે આ કયા સિક્વન્સમાં એને કામ કરવું જોઈએ? તો according to me 15મો ક્વેશ્ચન છે એનો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. 1 2 4 3, પહેલા 1 આવશે, પછી 2 આવશે, પછી 4 આવશે અને પછી 3 આવશે. એટલે આ મારો ઓપિનિયન છે, કદાચ બીજા કોઈના મત પ્રમાણે એ સિક્વન્સ છે એની અંદર ફેરફાર હોઈ શકે છે. વર્ગીસ કુરિયન વોઝ અ ડેરી એન્જિનિયર હુ કન્ટ્રીબ્યુટ. વર્ગીસ કુરિયનનો ક્વેશ્ચન આપેલો છે. હવે આખા ક્વેશ્ચન નથી વાંચતા, એનો સીધો આન્સર જોઈ લઈએ તો 6 નો આન્સર આવશે સી, 1 and 2. He was institutional builder and change maker. This actual answer may different in question number 16 and question number 17. અત્યારે એકદમ ઝડપથી તૈયાર કરેલું છે, એટલે મારી પાસે એનો પ્રિપેર કરવાનો ટાઈમ નથી, એટલે લમસમ એવું લાગે છે કે 1 અને 2 એટલે કે સી આન્સર આવી શકે છે. ક્વેશ્ચન નંબર 17, શ્રેયાવાળો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે, ક્વેશ્ચન નંબર 17 માં આન્સર આવશે બી, એટલે કે 3 and 4. This is also my opinion. કદાચ આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન ફરી પાછો તૈયાર કરીએ ત્યારે એની અંદર ફેરફાર હોવાની સંભાવના છે, પણ અત્યારે એવું લાગે છે કે બી ઇઝ ધ રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 18, આઈડેન્ટિફાઈ ધ કન્ટ્રીબ્યુટર્સ એમોંગ ધીઝ પીપલ યુ કેન ચૂઝ મોર ધેન વન. અહીંયા કન્ટ્રીબ્યુટર્સ આમાંથી કોણ છે? 18મો ક્વેશ્ચન. તો એની અંદર આવશે ઓપ્શન ડી, 3 and 4. જો ચરણ છે, અ ફેક્ટરી વર્કર goes out of the way to help other factory workers when they are sick. જે એના બીજા ફેક્ટરી વર્કર્સ છે બીમાર થઈ જાય ત્યારે એને મદદ કરવા માટે પોતે આઉટ ઓફ ધ વે જઈને વર્ક કરે છે. જે આઉટ ઓફ ધ વે વર્ક કરે એને કન્ટ્રીબ્યુટર કહેવાય. દાખલા તરીકે પહેલો ઓપ્શન છે ગોન્સાલ્વિસ, એન ઓનેસ્ટ ગવર્મેન્ટ ઓફિશિયલ who works sincerely during his 8-hour shift. 8 કલાકની જોબમાં એકદમ સિન્સિયરલી કામ કરે છે. He is not a contributor. He is faithful, he is loyal, but he is not a contributor. એટલે 1 ઓપ્શન નહીં આવે, એટલે 1 નહીં આવે, એટલે A અને B ના આવે. હવે C અને D નું વિચારીએ તો 2 4 અને 3 4, એટલે 2 અને 3 માંથી વિચારવાનું છે કયું આવશે. તો 2 આપેલું છે. Subhas, a nurse works in a government hospital on weekdays and utilizes his free time to spread the word on good sanitation habits. અને ચરણ, a factory worker goes, તો ચરણ જે છે વધારે સાચો ઓપ્શન છે, એટલે 3 અને 4 છે સાચો ઓપ્શન આવશે. ક્વેશ્ચન નંબર 19, from the following list of people identify who has expanded their contribution. You can choose more than one. તો ક્વેશ્ચન નંબર 19 એની અંદર આન્સર આવશે બી, 1 and 3. Disha, a college student, helps her senior prepare for her office meetings. And 3, Durgesh, a citizen, is in the habit of reading a lot of articles on the different ways to recycle the waste. Now question number ફેરવવું પડશે. ડી, સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 20 થોડું લાર્જ કરી દઈએ. ડી જે છે પીએચડી સ્ટુડન્ટ વાળો ક્વેશ્ચન છે 20, એની અંદર આન્સર આવશે એ, સી અને બી. એટલે કે એ ટીક કરેલું હશે તો 3 માર્ક મળશે, સી ટીક કરેલું હશે તો 2 માર્ક મળશે, અને એ ટીક કરેલું હશે તો બી ટીક કરેલું હશે તો 1 માર્ક મળશે. એટલે એ, સી, બી ઇઝ ધ
કરેક્ટ સિક્વન્સ. જો એ ટીક કરેલું હશે તો 3 માર્ક, સી ટીક કરેલું હશે તો 2 માર્ક અને બી ટીક કરેલું હશે તો 1 માર્ક મળશે. 21મો ક્વેશ્ચન જે છે એપીજે અબ્દુલ કલામનો, ધેટ ઇઝ ઓલ્સો ડાઉટફુલ. એમાં ઓપ્શન આવશે બી સી એ, એટલે બી ટીક કરો તો એના પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. 21મો ક્વેશ્ચન પછી સી ટીક કરો તો એમાં 2 માર્ક્સ મળશે અને એ ટીક કરો તો 1 માર્ક મળશે. એટલે છેલ્લા જે ક્વેશ્ચન છે એમાં 1 માર્ક તો મિનિમમ મળવાનો જ છે, એટલે પાસ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 22 એની અંદર આવશે CBA. સી પરેશ, આઈ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ચેપ્ટર્સ, ધેટ્સ વોટ દે ચેક ઇન ધ એક્ઝામ, રાઈટ. એ સી છે એ ટીક કરો તો 3 માર્ક્સ મળશે, બી ટીક કરશો તો 2 માર્ક્સ મળશે અને એ ટીક કરેલું હશે તો 1 માર્ક મળશે. ક્વેશ્ચન નંબર 23 એની અંદર CBA એટલે કે સી ટીક કરેલું હશે તો કેટલા માર્ક્સ મળશે? યસ, 3 માર્ક્સ મળશે. બી ટીક કરેલું હશે તો 2 માર્ક્સ મળશે અને એ ટીક કરેલું હશે તો 1 માર્ક મળશે. ક્વેશ્ચન નંબર 24 વરુણ ઇઝ વર્કિંગ ઇન અ ફેક્ટરી. 24મો ક્વેશ્ચન છે એમાં પણ CBA એટલે સી ટીક કરેલું હશે તો પૂરેપૂરા માર્ક્સ 3 માર્ક, બી ટીક કરેલું હશે તો 2 માર્ક અને એ ટીક કરેલું હશે તો 1 માર્ક. ક્વેશ્ચન નંબર 25 ACB એમાં એ જે છે એ ટીક કરેલું હશે અને પૂરેપૂરા માર્ક્સ હશે એટલે કે 3 માર્ક્સ 25 ની અંદર. પછી સી એના 2 માર્ક અને બી તો 1 માર્ક. ACB ઇઝ ધ સિક્વન્સ ફોર ધ માર્ક્સ. ક્વેશ્ચન નંબર 26 લીનાવાળો જે ક્વેશ્ચન છે એની અંદર CBA, સી બી અને એ. સી એટલે શું એનું મિનિંગ થશે? સી ના કેટલા માર્ક? 3, બી ના કેટલા? 2, એ નો 1 માર્ક. શું કામ આ આન્સર આવશે એના વિશે હવે ચર્ચા કરવાની આવશ્યકતા નથી, કારણ કે આપણે આ સબ્જેક્ટમાં બધા જ સારા ગ્રેડ સાથે પાસ થઈ જવાના છે. ક્વેશ્ચન નંબર 27 એનો આન્સર આવશે ABC એટલે એ ટીક કરો તો પૂરેપૂરા માર્ક્સ 3 માર્ક, બી ટીક કરો તો 2 માર્ક અને સી ટીક કરો તો 1 માર્ક. ક્વેશ્ચન નંબર 28 એમાં આવશે CAB એટલે સી જે છે એના પૂરેપૂરા માર્ક્સ 3 માર્ક, પછી એ ટીક કરો તો 2 માર્ક અને બી ટીક કરેલો હશે તો 1 માર્ક. અને છેલ્લો ક્વેશ્ચન પૂજાનો જે ક્વેશ્ચન છે એમાં સી જો ટીક કરેલું હશે તો પૂરેપૂરા માર્ક્સ મળશે, બી ટીક કરેલું હશે તો 2 માર્ક અને એ ટીક કરેલું હશે તો 1 માર્ક. તો મિત્રો આપણે બધાને આ એક્ઝામની અંદર ખૂબ સારો ગ્રેડ આવેલો છે, આવવાનો છે, એની પૂરેપૂરી સંભાવના છે. હવે જે એક્ઝામ છે એની આપણે તૈયારી શરૂ કરીશું. એના વિડીયો જે છે એ પણ ચેનલની અંદર અવેલેબલ છે, તો એના પ્રમાણે તૈયારી કરી અને તમે આગળ વધતા રહો એવી શુભેચ્છા.